સંતનો જય. થોડો અવાજ વધારો. કાળા વાયર આજે સંત શ્રી બાબુરામના દ્વારે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો. એમાં પૂજ્ય જયંતિરામ મહારાજ તથા પૂજ્ય ગૌતમપુરીજી મહારાજ તથા ચેહરજી મહારાજ, ચેહરદાસ મહારાજ, કોંજીરામ મહારાજ તથા તમામ ભક્તો, અરઘોવનદાસ મહારાજ વાળાથી તથા તમામ ભક્ત પ્રેમી સજ્જનો. વિશેષ તો મહારાજે બહુ સારી વાત કરી ગુરુ નિષ્ઠા વિશે. અને ગુરુ નિષ્ઠા વિના ખરેખર જ્ઞાન થતું નથી, એવા 100% છે. કારણ કે આપણે ભણવા જઈએ, શિક્ષક ઉપર વિશ્વાસ રાખવો પડે. જો વિશ્વાસ ના રાખે અને એમના વચન ઉપર વિશ્વાસ ના રાખે, એમના વચન આપણા જીવનમાં ના ઉતારે, તો એ નિહાળ્યું હોય એ કોઈ દાડો આગળ જઈને નોકરી મેળવી શકે કે ભણી શકે નહીં. એટલે આપણે આદર તો રાખવો જ જોઈએ. અને એ સિવાય હમણે કીધું કે મને સદગુરુ મળ્યા પૂરા, અગમ નિગમ ની ગમ લાગી. મને સદગુરુ પૂરા મળ્યા. પૂરા કેમ કીધું કે અધૂરા હશે તારે કે ના, કે પૂરા આ શબ્દ વાપરો નહીં. પૂરા કહેવાનું કારણ શું કે ઘણી જગ્યાએ કોઈ માથે હાથ મૂકે છે, કોઈ મંત્ર હાલે છે, કોઈ ગમે તે કોણ ફૂંકે છે, કોઈ કંઠી બોધે છે. આ બધા ગુરુ તો ખરા, પરંતુ આત્મજ્ઞાન એ આપી શકે નહીં. આત્મજ્ઞાન માટે ગીતામાં કીધું તત્વવિદ પ્રણિપાતે ન પરિપ્રશ્ને સેવ્યા ઉપદેક્ષયંતિ તે જ્ઞાનમ જ્ઞાની તત્વદર્શી. હે અર્જુન, તું તત્વજ્ઞાની પુરુષની પાસે જા અને સેવા કર અને પ્રશ્ન પૂછ, તો તારા સંશયનું નિવારણ થશે. આવું ગીતામાં પરમાત્મા શ્રી કૃષ્ણ બોલ્યા કે જે તત્વજ્ઞાની ગુરુ હોય, આપણે માસ્તર કદાચ નિહાળીમાં લાવો અને અભણ માસ્તર હોય માથે હાથ મેલે તો છોકરું ભણે, અને કદાચ કોણ ફૂંકે તો એ ના ભણે, અને કદાચ મંત્ર આલે તો એ ભણી શકે. તો ભણાવવા માટે જે ભણવું હોય એ વિદ્યાનો જાણકાર હોય એ ભણાઈ શકે. એમ આ જ્ઞાન પણ તત્વજ્ઞાન કે આત્મા કેવો છે, આત્મા કઈ જગ્યાએ રહેશે. આ શરીર નતું ત્યારે તમે કઈ જગ્યાએ હતા, આ શરીરમાં તમે કઈ જગ્યાએ છો, અને આ શરીર પડી જશે તો તમે કઈ જગ્યાએ જશો. એને કહેવાય આત્મજ્ઞાન. આ ખબર પડે એને કહેવાય આત્મજ્ઞાન. હવે આ આત્મજ્ઞાન જે જાણતો હોય એ આપી શકે, બીજો આપી શકે નહીં. એટલે તત્વજ્ઞાની ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા બોલ્યા કે તત્વજ્ઞાની ગુરુ પાસે જવું. એટલે આ ભજનમાં કીધું કે મને પૂરા સદગુરુ પૂરા મળ્યા. અગમ નિગમ નિગમ લાગે. અગમ એટલે જેની ગમ નથી, જેની ખબર આપણને નથી. કેની ખબર નથી? પોતાની ખબર નથી. હું કોણ છું? આ હાથ મારા છે, પગ મારા છે, નાક મારું છે, મોઢું મારું છે. આપણે છેલ્લે એમ કહી કે ભાઈ નોમ કોનું? તો કે મારું. આ નોમ કોનું છે? કે મારું. તો મારું કહેવા વાળો કોણ? મારું કહેવા વાળો હું કોણ? એ અગમ છે. આ જગતનો જીવાત્મા એનાથી અગમ છે, એને ખબર હોતી નથી. એટલે અગમ નિગમ ની ગમ લાગી. અગમ નિગમ નો આખો અર્થ ભૂત અને ભવિષ્ય થાય. ભૂત અને ભવિષ્ય પણ થાય. ભૂતકાળમાં તમે ક્યાં હતા, ભવિષ્યકાળમાં તમે ક્યાં હશો, અને વર્તમાન કાળમાં તમે કઈ જગ્યાએ છો, એને કહેવાય અગમ નિગમ ની ગમ લાગી. મેં તો જ્ઞાને શબ્દ વલોયો, તત્વસારની તરબાજી. એક તર લેવાને કાજે વિવેક કરીને વિચાર્યું, મેં મગ્ન કીધો મન ક્યારો. આ મન મગન ના થાય ને તો કોઈ દાડો આ વાત સંભળાય નહીં. ગમે એમ કરે આપણે ઢોલ વાગતો હોય ને બાજુમાં, જો મન અહીંયા ના હોય તો ઢોલ પણ આપણને ભળાય નહીં. એટલે મગ્ન કીધો. કારણ કે આપણે ભજનમાં જઈને ઘણી વખત ગમે એટલું સત્સંગ થાય, ગમે એટલી વાણી થાય, પણ આપણા મનના ઘરના વિચારો કરતા હા, કોઈ બીજા વિચારો કરતા હા, કોઈ આપણા પોતાના ઘડતા હા, કોઈક મોય કોઈક કરતા હા, તો પેલું સંભળાય ના. મગ્ન એને કહેવાય કે શબ્દ સાથે આપણે એક થઈ જાય, જોડાણ થઈ જાય. એ શબ્દ આખો આપણું નાખે પોતે ભૂલી જાય. આ સભા પણ જો કદાચ એ શબ્દ સાથે એક થઈ જાય તો એને બધું કશું ના દેખાય. આ કશું કોઈ વસ્તુ દેખાય નહીં, કારણ કે એક થઈ ગયો છે. એને એક શબ્દ સુરતા એ શબ્દ ઉપર જ હોય, અને શબ્દ ઉપર સુરતા હોય તો એ વાતને ખબર પડે કે મગ્ન કીધો મને ક્યારો. સહેજા સહેજ બન્યો હું રેણી કેણી ના બીજ રોપ્યો. રેણી કેણી હોય, આપણે ગમે એટલી વાતો કરે, ગમે એટલું, પણ જો રેણી ને કેણી ના હોય આપણામાં, રહેવું એવું, બોલવું એવું રહેવું, અને જો એ વર્તાય ના
આ તો ભક્તિમાં કે જો રેણી ના હોય તો રેણી વિશે રાણમજી એવું કીધું છે સંતોએ. જો રેણી તો પાવરફુલ આપણી હોવી જોઈએ, આપણામાં કોઈ એબ હોવી જોઈએ, અને વ્યસનથી તો પરફેક્ટ મુક્ત હોવો જ જોઈએ. વ્યસન તો એનામાં કોઈ હોવું જોઈએ, કારણ કે મન તન મન ધન સદગુરુ મહારાજને આલ્યું છે. જો હાચુકલું આલ્યું છે તો એના મન વહે જે હોય જ આવું જોઈએ, તન વહે હોય જે જ આવું જોઈએ, અને ધન વહે હોય એ બધું આપણું. આપણે કદાચ હોય અમારા તારુભા બેઠા હતી જમી આપણે ભાગે વાવવા લીધી અને કદાચ ભાગ્ય તરીકે આપણે રહ્યા. આ તો હવે એમ આપણે ગમે એવી મહેનત કરે તો મનમાં એમ થાય કે મારું ક્ષેત્ર છે, એમ ખબર પડે કે આ તો આપણું છે નહીં. આપણે ગમે એટલી મહેનત કરે પોતાનું કરીને કરે તો એમ તો રહે જ કે આપણું નથી, આપણે તો ભાગ્યા, આપણે તો મજૂરી. કહેવાનો મતલબ કે આપણે મજૂરી આ આપણું નથી, એમ આપણને થવું જોઈએ કે આપણું આ નહીં, આર્યું આપણું નથી. આપણે આ અમે જે મજૂરિયા છે ને એક દાડો એક જતા રહેવાના. આપણે તમે મજૂરિયા કરો ને, મજૂરિયા કોમ કોઈ હોય અથવા પછી હોદ પડે ટેમ થાય એટલે બધા જતા રહે ને. અને ઘરધણી ના જાય, મજૂરિયા બધા એટલા જોવા વાળો છે, ભળવા વાળો છે, બોલવા વાળો છે, હેડવા વાળો છે, આ બધા છે ને એ મજૂરિયા છે. આમ વાસ્તવિકમાં તમારાથી મોટા નથી, તમારાથી જ હેડે છે. અને તમે ના હો તો એ કશું કરી શકતા, એ બધાય જતા રે પણ તમે ચોય જતા. આ મંડપ લેહારો પણ આકાશ ચોય જાહે નહીં. એમ તમારું જે સ્વરૂપ છે એ ચોય આવે જાય એવું નથી. ગુરુ ગમ કોદાળે ખોજ્યું, ગુરુ ગમ કોદાળે ખોજ્યું. ગુરુની ગમ આવે તો આ વાતની ખબર પડે ને, કે સિવાય આ વાતની ખબર પડતી નથી. એટલે આ સમજવા માટે આપણે ગુરુ શરણે જવું પડે છે. એટલે ગીતાએ દાબ કરીને કીધું કે સર્વ ધર્મ પરિત્યાજાય મામેકમ શરણમ વ્રજઃ અમ તવા સર્વ પાપેભ્યો મોક્ષયામિ શુચ. એ અર્જુન, તું મારા શરણે આવ, હું તને બધાય પાપો પરથી મુક્ત કરીશ. તારે કોઈ કરવું પડશે, તું શરણે આવ. ખાલી આપણે કોકના શરણે જતા રહે, કદાચ કોક વહેશો હોય ના જંજીરોમના ઘેર જતા રહે કહી ગયા, કોક મારવા આપણે ઓડી જતો હોય તો આપણે કોઈ ના કરવું પડે તો એ કરે. એ અહીંયા આપણે શરણું લીધું કે બચાવો મને, તો પછી પછીને બીક મટી જાય ને, અને પછી કઈને ચિંતા થાય. ધણી પેલા જેને શરણું આલ્યું છે એને ચિંતા થાય ને. એમ ગીતામાં ભગવાન એમ કે તું મારા શરણે આ અર્જુનને, કે તારે પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમે શરણું સ્વીકારો. આપણે ટુકડાજી મહારાજ થઈ ગયા, જગતગુરુ શંકરાચાર્યના શિષ્ય. જગતગુરુ શંકરાચાર્ય થઈ ગયા. એ જગતગુરુ શંકરાચાર્યની 4 પીઠો છે આપણા ભારત દેશમાં. એક દ્વારકામાં છે, એમના શિષ્ય ટુકડાજી, તોડકાજી. અને તોડકાજીનું કોમ શું? ગાયો સારવી, યજ્ઞ લાવવો, અને આવું એમનું કોમ. જ્યારે ગાદી આલવાનો સમય થયો ને એટલે કીધું કે આપણે તોડકાજીને ગાદી આલવી છે. એટલે પેલા જે વિદ્વાનો હતા, ભણેલા ગણેલા, જે વેદો ભણેલા હતા, એને વધો ઉપાડ્યો કે એને શી ખબર પડે, એ તો કાયમ રહે જ છે, અને તો યજ્ઞ લાવે છે અને સેવા જ કરે છે. કદી વિદ્યાપીઠમાં ભણવા તો બેઠો નથી, અને એને જ આલાતી છે. એટલે પેલા ચર્ચા થઈ એટલે આ બીજા દાડે જગતગુરુ શંકરાચાર્ય બધા વિદ્વાનોને ભેળા કર્યા. વિદ્વાનોને ભેળા કરીને કિંમતી મણી હતી એમની પાસે, એ મણી આલી કે લેવાના ટુકડા કરી લાવો. એટલે પેલા વિદ્વાનો બધાને ફેરવી હોમોલે અરસપરસ કે ગુરુ મહારાજ તો કે પણ આ વાત મનાય, આ તો કિંમતી મણી છે, તોડાતી છે. એટલે બધાને ફેરવી અને ગુરુ મહારાજને પાસે આવી. બીજા દાડે પેલા તોડકાજીને બોલાયા, બધાની વચ્ચે તોડકાજીને આલી કે લે મણી તોડી લાવો. એટલે પેલા ઝાટકે જ પથ્થરો મારી અને 2 કટકા મણી તોડી નો છે. એટલે પેલા કહેવા માંડ્યા વિદ્વાનો, શરમ નહીં આવતી આટલી કિંમતી તોડી નાખે છે મણી? અમે કાલે આલી હતી પણ અમે નહીં તોડી, અને તે તોડી નો હશે. એટલે તોડકાજી કીધું કે મારા ગુરુ મહારાજના વચનથી એ કિંમતી નથી. મારા ગુરુ મહારાજના વચનથી મણી કિંમતી નથી. ગુરુનું વાક્ય મહાન છે. એ જગત ગુરુ આખા જગતમાં અત્યારે પૂજાઈ ગયા, અને એમના 4 પીઠમ એમના અત્યારે તમે દ્વારકામાં જો કે પુરીમાં જો તો એ જગત ગુરુ થઈ ગયા. ત્યારે આમ ગુરુ મહારાજ ઉપર પણ એવાય હોય છે ઘણા ગુરુ વચન આપો છે કે વચન ના તોલે બીજું કોઈ આપણે એક હગઈ કરે તો કોઈ દસ્તાવેજ કરે છે? વચનથી જ કે વચનથી તો તોડવી કેટલી કાઠી પડે છે. એટલે જેને વચનની કિંમત છે ને, વચને વર્યા વિશ્વથી ન્યારા. તમે ધ્રુવ ને પ્રહલાદ ને જો તો વચને વર્યા છે,
હવે આ ઘણા એવા પણ હોય છે કુંવરજી, એક 4 ભક્તો હતા અને ગુરુ મહારાજના આશ્રમમાં બેઠા હતા, હોજ પડી એટલે કે તાર આપણે ગાયો દોઈ લાવો અસલ દૂધ બનાવીને તમને પાવા, એટલે પેલા કે ગુરુ મહારાજ તો સમર્થ કહેવાય, ગુરુ મહારાજ નો તોલે બીજો આવે ને, અને ગુરુ કરે એ સેવક કરી શકે નહીં, એટલે એમાં તો હવે શું અમારે કોઈ કરવાનું આવે નહીં. ગુરુ મહારાજ કે લાવો તાર મો દોઈ આવો, ગાય દોઈ આયા ને અસલ બદામ પિસ્તા નો હશે દૂધ ગરમ કર્યું, અને પછી કે મારું વાલું તુલસી થોડીક શેટે થઈ લેવા જવું પડશે. એટલે પેલા કહેવા માંડ્યા કે તુલસી કેવી આવે, એક જણો કે વડલાના પોદડા જેવા પોદડા આવે, એક જણો કે પેપરના પોદડા જેવા આવે. હવે હું એને જાવું નથી, જોવું નથી. એટલે ગુરુ મહારાજ કે તમે જ નહીં ઓળખતા કે ના કેવી આવે બાપુ, મને ખબર જ નથી તુલસીની. કે એમ કરો, હું હેડી કહેતો નથી કે, એટલે જોડી કરો અને 4 જણા ઉપાડો ને આપણે તુલસી લઈ આવા, કારણ કે પ્રસાદ વગર, તુલસી વગર પ્રસાદ થાય નહીં. 4 જ દુબળી ઉપડાઈ અને 2 ઘઉં હેડે અને તુલસીનું વન આવ્યું આખું. તુલસીનું વન આવ્યું એટલે કે આમ તાકે પેલા કે તુલસી નથી કે ના તમે જ નહીં ઓળખતા કે ના તમે નહીં ઓળખતા, તમે તાર હેડો, તમે તાર હેડો. એટલે જે આવા હોય ને આખી જિંદગી હેડ હેડ કરે પણ ઠેકોણું મળી રહેતું નથી. એટલે ગુરુ નિષ્ઠા મહાન છે. આટલું કહી મારી વાળા વિરામ આપું. સદગુરુ ભગવાન કી જય. સરસ સત્સંગ આલ્યો. હવે આપણે